ને ખુશીની લાગણી જોવા મળી છે। જ્યારે લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ અને રજૂઆતો બાદ રાજ્ય સરકારે હુંડા સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો છે, જેને લઈને ખેડૂતો દ્વારા ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જ્યારે દેશના વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ અનેક વખત રજૂઆત કર્યા છતાં તેઓ ખેડૂતોએ તેમનો આભાર વ્યક્ત કર્યો અને હુડાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતા। સરકારે હુડા સમિતિની માંગણીઓને ધ્યાનમાં રાખીને આખરે હુડા રદ કરવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। જ્યારે હિંમતનગરના 11 ગામોના ખેડૂતો દ્વારા એકત્ર થઈ વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। ખેડૂતોએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી અને સરકારના નિર્ણયને આવકાર્યો। લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને સફળતા મળતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। રોજ રાજ્ય સરકાર દ્વારા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી તેને સંપૂર્ણપણે વિખેરી દેવામાં આવી છે અને હિંમતનગરમાં આજથી હુડા સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે, એની જાહેરાત આજરોજ સરકાર દ્વારા કરવામાં આવી છે। આ તબક્કે હુડા સંકલન સમિતિ અને 11 ગામના ખેડૂતો સૌપ્રથમ તો રાજ્ય સરકારનો, ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનીએ છીએ અને સાથે અમને આનંદ છે કે અમારી જે મુજબની માગણી હતી એ માગણી મુજબ સરકારે આજે જે નિર્ણય લીધો છે અને અમે આવકારીએ છીએ અને 11 ગામના ખેડૂતો એનો અમે સ્વાગત પણ કરીએ છીએ। આ આંદોલનમાં અમને જે પણ માણસોએ સહકાર આપ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ પહેલા દિવસથી અમારી સાથે હતા, એમનો પણ આભાર માનીએ છીએ। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હોય, કનુભાઈ દેસાઈ હોય કે તમામ જે પણ મિત્રો અમને આમાં સહભાગી થયા છે એમનો આભાર માનીએ છીએ અને 11 ગામના ખેડૂતો જે લડત લડ્યા હતા એનું આજે વિજય શ્રી થયો છે।